આજે અમદાવાદમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ કોલેજના છઠ્ઠા ગ્રેજ્યુએશન ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમના હસ્તે ગ્રેજ્યુએશન થયેલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કુલ 800થી પણ વધુ વિદ્યાર્થીઓને પદવીદાન કરવામાં આવી હતી, જેમાં કુલ 14 ગોલ્ડ મેડલ અને 14 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સના દૂષણોથી દૂર રહેવા માટે ખાસ સલાહ સૂચનો આપ્યા હતા। આજે અમદાવાદ શહેરના ઝેવિયર્સ કોલેજમાં ગ્રેજ્યુએશન ડેના કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો। આ કાર્યક્રમમાં જ્યારે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને પોતાની પ્રોફેશનલ લાઈફ તરફ જ્યારે આગળ વધવાના હોય ત્યારે આ સૌ વિદ્યાર્થીઓને એક અપીલ કરી છે કે દોસ્તીમાં એકબીજાની લાઈફની એકબીજાની અનેક સિક્રેટો આપણે મેન્ટેન કરતા હોઈએ છીએ, પરંતુ ડ્રગ્સ જેવા દૂષણમાં અગર કોઈ બી તમારા મિત્રો જોડાયેલા હોય, ડ્રગ્સથી પ્રેરિત થયા હોય તો એવી વાતો આપણે સિક્રેટ રાખવી એ દોસ્તીની સારી નિશાની નથી। મેં સૌ વિદ્યાર્થી મિત્રોને એમના પેરેન્ટ્સને એક અપીલ કરી છે, એમના બાળકો, એમના મિત્રો, જો કોઈ બી વ્યક્તિ ડ્રગ્સથી નજીક હોય તો એની માહિતી પોલીસને જરૂરથી આપે। અમે એમના પેરેન્ટ્સ બનીને આ દિશામાં કામ કરવા માંગીએ છીએ। અમે ડ્રગ્સની સામે મજબૂતાઈથી લડાઈ